ચાલો હવે જોઈએ સ્વાધ્યાય 2.2. 10 સેન્ટીમીટરની બાજુવાળા નિયમિત ષટકોણના દરેક શિરોબિંદુએ 5 માઇક્રોકુલમ વિદ્યુત ભાર છે. ષટકોણના કેન્દ્ર પર સ્થિતિમાન ગણો. હવે નિયમિત ષટકોણ છે એટલે ષટકોણનું કેન્દ્ર જે છે એ તેના દરેક શિરોબિંદુએથી સમાન અંતરે અને 10 સેન્ટીમીટરે હશે, કારણ કે ષટકોણની બાજુ પણ 10 સેન્ટીમીટર છે અને નિયમિત ષટકોણ છે એટલે એનું કેન્દ્ર પણ દરેક શિરોબિંદુથી 10 સેન્ટીમીટરે હશે. તો હવે આ કેન્દ્ર ઉપરનું સ્થિતિમાન એટલે પ્રત્યેક વિદ્યુત ભારને લીધે મળતા સ્થિતિમાન અને પછી બધાનો સરવાળો. તો પ્રત્યેકના લીધે મળતું સ્થિતિમાન સમાન હશે, એને આપણે KQ upon R અથવા તો 1/4πε0 Q upon R. હવે આવા 6 વિદ્યુત ભાર છે તો આને આપણે 6 વડે ગુણી નાખ્યું. હવે 6 KQ upon R, 6 K નું મૂલ્ય 9 × 10⁹ Q નું મૂલ્ય 5 × 10⁻⁻6 કારણ કે માઇક્રોકુલમમાં છે. R 10 સેન્ટીમીટર એટલે 10 × 10⁻² મીટર. હવે આને ઉકેલીએ તો આપણને જવાબ મળશે 2.7 × 10⁶ વોલ્ટ. ક્લિયર મિત્રો?